વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંકર સંખ્યાઓ કોને કહેવાય તો એનો અર્થ જોઈ ગયા. એ ઉપરાંત સંકર સંખ્યાઓ માટે સમાનતા તો એની વ્યાખ્યા પણ જોઈ ગયા. હવે સંકર સંખ્યાઓનો તો સરવાળાની પણ વ્યાખ્યા આપણે જોઈ ગયા કે જો Z1 અને Z2 બે ભિન્ન સંકર સંખ્યાઓ હોય અથવા આપેલી સંકર સંખ્યાઓ હોય તો સંકર સંખ્યાઓ Z1 ઇક્વલ ટુ સંકર સંખ્યાઓ Z1 ઇક્વલ ટુ A પ્લસ IB અને Z2 ઇક્વલ ટુ C પ્લસ ID. તો આવી બે સંકર સંખ્યાઓ માટે તેમનો સરવાળો Z1 પ્લસ Z2 તો Z1 પ્લસ Z2 નીચે પ્રમાણે તો વ્યાખ્યાયિત કરીશું, એટલે કે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય. Z1 પ્લસ Z2 અને ઇક્વલ ટુ A પ્લસ C પ્લસ B પ્લસ D ઇન્ટુ I અથવા I ઇન્ટુ B પ્લસ D, ગમે તે સ્વરૂપેલા કોઈ વાંધો નથી, તો ઇન્ટુ I. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે મળે તો એના વાસ્તવિક ભાગનો સરવાળો પ્લસ કાલ્પનિક ભાગનો સરવાળો ઇન્ટુ I સ્વરૂપે તો એને દર્શાવી શકાય. તો આ સરવાળાની વ્યાખ્યા છે. હવે સરવાળાના ગુણધર્મ, તો સરવાળાના તો કેટલાક ગુણધર્મ, જેમ કે વાસ્તવિક સંખ્યા માટે તો વાસ્તવિક સંખ્યાઓ પર સરવાળોને ગુણાકાર વ્યાખ્યાયિત કરીએ તો એના માટે પણ આપણે ગુણધર્મ જાણીએ છીએ. કયા ગુણધર્મ? તો સરવાળાની ક્રિયા માટે તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો એ વાસ્તવિક સંખ્યા ગણ આરમાં જ મળે. એનો અર્થ કે સરવાળાની ક્રિયા માટે વાસ્તવિક સંખ્યા ગણ R એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે એમ આપણે કહી શકીએ. એમ સંકર સંખ્યાઓનો ગણ એ સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. કેમ? એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યાનો સરવાળો એ સંકર સંખ્યા જ મળે તો એ સંકર સંખ્યા જ મળે. અને માટે તો પહેલો ગુણધર્મ સંવૃત્તાનો ગુણધર્મ. તો સંવૃત્તાનો ગુણધર્મ આપણને ખ્યાલ આવવો જોઈએ કે તો આ ગુણધર્મ કયો છે? તો સંવૃત્તાનો ગુણધર્મ તો Z1 ઇક્વલ ટુ A પ્લસ IB અને Z2 ઇક્વલ ટુ C પ્લસ ID હોય. તો Z1 પ્લસ Z2 અને ઇક્વલ ટુ A પ્લસ C પ્લસ B પ્લસ D ઇન્ટુ I થાય. તો એ પણ એક સંકર સંખ્યા છે. તેથી આપણે કહી શકીએ માટે તો સંકર સંખ્યાઓ એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે. માટે સંકર સંખ્યાઓ તો સંકર સંખ્યા ગણ એ સરવાળાની ક્રિયા માટે સંવૃત્ત છે અથવા સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે એમ કહી શકાય. હવે બીજો ગુણધર્મ તો સંખ્યાઓ માટે ઘણા બધા આપણે ગુણધર્મો પણ જાણીએ છીએ. ક્રમનો નિયમ, જૂથનો નિયમ. તો સંકર સંખ્યાઓ માટે પણ આવા ગુણધર્મોનું પાલન થાય છે. કેમ? તો ક્રમનો નિયમ. હવે Z1 અને Z2 બિલોંગ્સ ટુ તો Z1 અને Z2 આપેલી સંકર સંખ્યાઓ હોય તો સંકર સંખ્યાઓ
Z1 અને Z2 માટે Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ તો Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ Z2 પ્લસ Z1 થાય. તો આ ગુણધર્મનું એ પાલન કરે, એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ Z2 પ્લસ Z1 તો મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો સરવાળાની ક્રિયા માટે સંકર સંખ્યાઓ એક ક્રમના નિયમનું પાલન કરે છે. માટે તો સંકર સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન કરે. અને આપણે સાબિતી આપતા નથી, પણ એની સાબિતી ખૂબ સરળ છે. કારણ કે સંકર સંખ્યામાં Z1 ઇક્વલ ટુ A પ્લસ IB, એમાં A અને B એ વાસ્તવિક સંખ્યાઓ, અને Z1 પ્લસ Z2 ઇક્વલ ટુ A પ્લસ C પ્લસ B પ્લસ D ઇન્ટુ I મળે. અને એ મળે તો હવે ક્રમ ઉલટાઈ દો. તો સરવાળા માટે તો વાસ્તવિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય છે. માટે C પ્લસ A ઇક્વલ ટુ તો C પ્લસ A પ્લસ D પ્લસ B ઇન્ટુ I આપણે આ ઇક્વલ ટુ તો એ પદ ઇક્વલ ટુ લખી શકાય. અને એ લખી દઈએ તો ફરી લખી શકીએ Z2 પ્લસ Z1. આની સાબિતી ખૂબ સરળ છે, એટલે એ પરિણામો તો સ્વયં સ્પષ્ટ છે અથવા સરળતાથી આપણે સમજી શકીએ તો એ સ્વરૂપના છે. અહીંયા C પ્લસ A અને D પ્લસ B લખી દઈએ તો ઇક્વલ ટુ Z2 પ્લસ Z1 મળે. અને માટે તો સંકર સંખ્યાઓ માટે તો ક્રમના નિયમનું પાલન થાય. એ જ રીતે નંબર 3 જૂથનો નિયમ. ક્રમનો નિયમ એનો અર્થ કે કોઈપણ બે સંકર સંખ્યાનો સરવાળો કોઈપણ ક્રમમાં કરવામાં આવે. પ્રથમ ક્રમે Z1 લઈએ, બીજા ક્રમે Z2 લઈએ, અથવા પ્રથમ ક્રમે Z2 લઈએ અને બીજા ક્રમે Z1 લઈએ તો સરવાળાના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. માટે એને આપણે ક્રમનો નિયમ કહીએ. એ જ રીતે જૂથનો નિયમ. તો જૂથનો નિયમ પણ આવો જ કે ત્રણ સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 આપણને આપેલી હોય તો એ ત્રણ સંકર સંખ્યાનો સરવાળો મેળવવા માટે કોઈપણ બે સંકર સંખ્યાનો સરવાળો કરો અને ત્રીજી સંકર સંખ્યા એમાં ઉમેરતા ત્રણ સંકર સંખ્યાનો સરવાળો મળે. એના માટે કોઈ બે સંકર સંખ્યાનું જૂથ આપણે પસંદ કરવું પડે. અને એ જૂથ પસંદ કરીએ અને તો સૌ પ્રથમ એનો આપણે સરવાળો કરીએ છીએ. માટે એને આપણે જૂથના નિયમથી ઓળખીએ. તો સંકર સંખ્યાઓ Z1, Z2, Z3 માટે તો સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 માટે Z1 પ્લસ Z2 તો આનું જૂથ પસંદ કરી એનો સરવાળો કરી એમાં Z3 ઉમેરો, અથવા તો Z1 એમનામ રાખો અને Z2 અને Z3નું જૂથ પસંદ કરો, એનો સરવાળો કરી એમાં Z1 ઉમેરો તો પદમાં એટલે આના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. તો એના આપણે જૂથનો નિયમ કહીએ છીએ. તો આવું મળે, આ બંને પરિણામ સમાન મળે. માટે આપણે કહી શકીએ માટે તો સંકર સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે, એમ કહી શકાય. હવે આવો જ ગુણધર્મ જો કોઈ પણ તો ક્રિયાઓ આપણને આપેલી હોય, સરવાળો કે ગુણાકાર, તો એવી ક્રિયાઓ માટે આપણે જાણીએ છીએ કે સરવાળાની ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ મળે. તો અહીંયા સંકર સંખ્યાઓ માટે પણ એકમ ઘટક મળે. કેમ? તો સંકર સંખ્યાઓ માટે પણ એકમ ઘટકનું અસ્તિત્વ મળે. તો નંબર 4 કે એકમ તો ઘટકનું અસ્તિત્વ. તો સરવાળા માટે એકમ ઘટકનું કે તટસ્થ ઘટક, એકમ ઘટક કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો એકમ ઘટકનું અસ્તિત્વ મળે કેમ? તો સંકર સંખ્યાઓ માટે પણ એકમ ઘટકનું અસ્તિત્વ મળે. અને એવી કઈ સંકર સંખ્યા મળે? તો એને 0 + 0 × I વડે દર્શાવીશું.
એટલે કે એવી સંકર સંખ્યા 0 તો આપણે લખી શકીએ કે એવી સંકર સંખ્યા 0 + 0 × I જેને આપણે તો 0 વડે દર્શાવીશું, એટલે કે શૂન્ય સંકર સંખ્યા, એને આપણે શૂન્ય સંકર સંખ્યા વડે દર્શાવીશું તો મળે કે જેથી તો કોઈપણ સંકર સંખ્યા z માટે z પ્લસ શૂન્ય સંકર સંખ્યા એટલે કે z પ્લસ 0 અને ઇક્વલ ટુ 0 પ્લસ શૂન્ય સંકર સંખ્યા પ્લસ z અને ઇક્વલ ટુ તો z મળે. તો આ પરિણામનું પાલન થાય, અને આ પરિણામનું પાલન થાય માટે આપણે કહી શકીએ માટે તો શૂન્ય એ અથવા 0 ઇક્વલ ટુ એટલે કે શૂન્ય ઇક્વલ ટુ 0 + 0 × I એ તો આ સંકર સંખ્યા એ તટસ્થ ઘટક છે. તો સરવાળાની ક્રિયા માટેનો આ તટસ્થ ઘટક છે. શૂન્ય સંકર સંખ્યા એ સરવાળાની ક્રિયા માટેનો તો તટસ્થ ઘટક છે. આપણે કહી શકીએ તટસ્થ ઘટક છે પણ સરવાળાની ક્રિયા માટે તો સરવાળા માટે તો સરવાળાની ક્રિયા માટેનો તટસ્થ ઘટક મળે એમ આપણે કહી શકીએ. અને 0 + 0 × I એ તો સંકર સંખ્યા. હવે પાંચમો ગુણધર્મ, જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો એકમ ઘટકનું પણ અસ્તિત્વ હોવું જોઈએ. તો એકમ ઘટકનું અસ્તિત્વ, તો અહીંયા એકમ ઘટક મળ્યો એટલે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, એકમ નહીં પણ વ્યસ્ત ઘટકનું, તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, તો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો કોઈ પણ સંકર સંખ્યા માટે વ્યસ્ત સંકર સંખ્યા મળે કેમ, અને મળે તો એ કેવી રીતે મેળવી શકાય, તો એના માટે આપણે ગણતરી જોઈએ. કોઈ પણ સંકર સંખ્યા z તો z ઇક્વલ ટુ a + ib, તો સંકર સંખ્યા z ઇક્વલ ટુ a + ib આપેલ તો આપેલ. તો એવી સંકર સંખ્યા મળે, એવી સંકર સંખ્યા z' મળે કે જેથી આપણે કહી શકીએ કે z + z' ઇક્વલ ટુ એકમ ઘટક થાય, એટલે કે તો જેથી z + z' ઇક્વલ ટુ શૂન્ય સંકર સંખ્યા મળે. અને એવી સંકર સંખ્યા કઈ મળે તો અહીં તો z' ઇક્વલ ટુ -a + -b × I અથવા તો -a + -b × I કે જેના આપણે તો -z સંકેત વડે દર્શાવી શકીએ. માઇનસ ચિહ્ન બહાર લઈએ તો a + ib આપણને મળે. તો -z એ સંકર સંખ્યા zની સરવાળાની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક કહી શકાય, જેને આપણે વિરોધી ઘટક પણ કહીએ. તો વ્યસ્ત ઘટક સરવાળાની ક્રિયા માટે જેમ વાસ્તવિક સંખ્યાઓ માટે વિરોધી ઘટક કહીએ છીએ એમ તો સંકર સંખ્યા zની વિરોધી સંકર સંખ્યા આપણે તો એને કહી શકીએ. તો આપણે કહી શકીએ જે સંકર સંખ્યા, અને આ સંકર સંખ્યા છે માટે તો આપણે કહી શકીએ કે આમ સંકર સંખ્યા z માટે તો સંકર સંખ્યા z ઇક્વલ ટુ a + ib માટે વિરોધી સંકર સંખ્યા અથવા તો આપણે કહી શકીએ કે જેને તો માટે સરવાળાની ક્રિયા માટે વ્યસ્ત સંકર સંખ્યા તો -z ઇક્વલ ટુ -a - I × b અથવા b × I મળે. તો આના આધારે આપણે કહી શકીએ સંકર સંખ્યા zની વ્યસ્ત સંકર સંખ્યા આપણને મળે. તો સરવાળાની ક્રિયા માટે તો આ 5 ગુણધર્મ હતા. હવે બે સંકર સંખ્યાનો તફાવત, તો ધારો કે z1 અને z2 બે સંકર સંખ્યાઓ, તેમનો તફાવત તો તેમનો
તફાવત તો આપણે લખી શકીએ Z1 માઇનસ Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે Z1 માઇનસ Z2 અને ઇક્વલ ટુ Z1 પ્લસ માઇનસ Z2 તો વિરોધી એટલે કે તો સરવાળાની ક્રિયા માટેનો વ્યસ્ત સંકર સંખ્યા આપણે મેળવી ગયા તો એ મેળવીને આપણે તો સીધું નિરૂપણ મેળવી શકીએ પણ આ જ ગણતરી આપણે Z1 ઇક્વલ ટુ એ પ્લસ તો IB લઈએ અને Z2 ઇક્વલ ટુ C પ્લસ ID લઈએ તો માઇનસ Z2 એટલે કે માઇનસ C માઇનસ ID તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ A માઇનસ C પ્લસ B માઇનસ D ઇન્ટુ I તો આવા સ્વરૂપમાં આપણે તો બે સંકર સંખ્યાનો તફાવત વ્યાખ્યાયિત કરી શકીએ એટલે કે વાસ્તવિક ભાગનો તફાવત અને કાલ્પનિક ભાગનો તફાવત ઇન્ટુ I ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ ઉદાહરણ તરીકે કે જો Z1 ઇક્વલ ટુ 2 માઇનસ 3I અને Z2 ઇક્વલ ટુ 3 પ્લસ 5I આ પ્રમાણે આપણને બે સંકર સંખ્યાઓ આપેલી હોય તો Z1 માઇનસ Z2 એટલે કે પહેલા સૂત્રથી આપણે ગણતરી કરીએ તો Z1 પ્લસ માઇનસ Z2 અને ઇક્વલ ટુ 2 માઇનસ 3I પ્લસ આનો તો વિરોધી તો એટલે કે અહીંયા તો સરવાળાની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક તો માઇનસ 3 માઇનસ 5I અને હવે સરવાળો કરતો તો 2 પ્લસ માઇનસ 3 એટલે કે માઇનસ 1 માઇનસ 3I માઇનસ 5I તો માઇનસ 8I તો આ રીતે આપણે ગણતરી કરીએ અથવા આપણે સીધી ગણતરી કરીએ કે Z1 માઇનસ Z2 અને ઇક્વલ ટુ 2 માઇનસ 3I માઇનસ 3 પ્લસ 5I અને ઇક્વલ ટુ 2 માઇનસ 3 તો માઇનસ 1 માઇનસ 3 માઇનસ 5 તો માઇનસ 8 ઇન્ટુ I તો આપણે સીધું પરિણામ મેળવી શકીએ તો કોઈ પણ બે સંકર સંખ્યાનો તફાવત તો સીધો આ રીતે આપણે મેળવીશું એનો અર્થ કે સરવાળો અને તફાવત અને સરવાળો મૂળભૂત રીતે ભિન્ન નથી કે Z1માંથી સંકર સંખ્યા Z2 બાદ કરવા એનો અર્થ કે સંકર સંખ્યા Z1માં Z2નો વિરોધી ઘટક એટલે કે વ્યસ્ત ઘટક સરવાળાની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક ઉમેરો અને માટે તો સરવાળો અને તફાવત ભિન્ન નથી માટે તફાવતના આવા કોઈ ગુણધર્મ આપણે લખતા નથી સરવાળો અને તફાવત મૂળભૂત રીતે સમાન છે અને સમાન હોવાથી તો આ ગુણધર્મનું તે પાલન કરે પણ કેવી રીતે તો જ્યારે સરવાળામાં લખવામાં આવે એ રીતે તફાવતની દ્રષ્ટિએ તો ક્રમના નિયમનું પાલન ન થાય Z1 માઇનસ Z2 ઇઝ નોટ ઇક્વલ ટુ Z2 માઇનસ Z1 પણ Z1 પ્લસ માઇનસ Z2 ઇક્વલ ટુ માઇનસ Z2 પ્લસ Z1 લખી શકાય એટલે કે એને સરવાળામાં દર્શાવી અને આ બધા ગુણધર્મનો આપણે તો એની ચકાસણી કરી શકીએ અથવા એ બધા ગુણધર્મ લાગુ પાડી શકાય તો હવે અહીંથી આગળ વધીએ તો બે સંકર સંખ્યાનો ગુણાકાર સંકર સંખ્યાઓ માટે ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય કેમ તો ગુણાકાર વ્યાખ્યાયિત કરી શકાય પણ સંકર સંખ્યાનો ગુણાકાર તો જેટલી સરવાળાની તો વ્યાખ્યા સરળ છે એટલી ગુણાકારની વ્યાખ્યા તો કઠિન છે એનો અર્થ કે એમાં આપણે કેટલાક યોગ્ય સ્વરૂપના પદ યાદ રાખવા પડે જો સીધો ગુણાકાર લખવો હોય પણ બે સંકર સંખ્યાનો સીધો ગુણાકાર કરતાં પણ આપણને તો જેમ તો વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે નિયમનો ઉપયોગ કરી અને ગણતરી કરી અને તો આપણે તો બે સંખ્યાઓ માટે ગુણાકાર કરી શકીએ છીએ એમ અહીંયા પણ તો ગુણાકાર કરી શકાય પણ કેટલાક નિયમો આપણે અત્યારે જાણતા નથી માટે બે સંકર સંખ્યાનો ગુણાકાર સીધો વ્યાખ્યાયિત કરવામાં આવે એટલે કે સંકર સંખ્યાઓ તો ધારો કે બે સંકર સંખ્યાઓ આપણે આપેલી હોય ધારો કે Z1 ઇક્વલ ટુ A પ્લસ IB અને Z2 ઇક્વલ ટુ C પ્લસ ID આ પ્રમાણે આપણને બે સંકર સંખ્યાઓ આપેલી હોય તો બે સંકર સંખ્યાઓ તેમનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2
તો આ પ્રમાણે લખાય તો નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય. Z1 ઇન્ટુ Z2 અને ઇક્વલ ટુ, તો આ બંને સંકર સંખ્યાઓને ગુણાકારમાં લખીને આપણે તો એ વ્યાખ્યા લખીએ તો આપણને તો સરળ રહે. A પ્લસ IB ઇન્ટુ C પ્લસ ID. આ બે સંકર સંખ્યાનો ગુણાકાર તો કયા સૂત્રથી મળે? તો એના માટે પ્રથમ ઘટકો એટલે કે એના વાસ્તવિક ભાગ એનો ગુણાકાર તો A ઇન્ટુ C, ફરી કાલ્પનિક ભાગ તેનો ગુણાકાર પણ તફાવતનું ચિહ્ન તો માઇનસ B ઇન્ટુ ડી. AC માઇનસ તો BD પ્લસ આપણે લખી શકીએ પ્લસ I ઇન્ટુ તો I ઇન્ટુ A ઇન્ટુ ડી. હવે તો અહીંયા પ્રથમ અને તો બીજા ઘટકોનો ગુણાકાર કરેલો તફાવતનું ચિહ્ન મળ્યું. હવે બીજા પદમાં I ઇન્ટુ ફરી પ્રથમ અને ચોથું પદ તો A ઇન્ટુ ડી અને તો બીજું અને ત્રીજું પદ એટલે કે B ઇન્ટુ C તો A ઇન્ટુ ડી AD પ્લસ BC. તો આ પ્રમાણે તો સંકર સંખ્યાનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ઉદાહરણ તરીકે જો Z1 ઇક્વલ ટુ 2 માઇનસ 3i અને Z2 ઇક્વલ ટુ 1 માઇનસ i હોય તો Z1 ઇન્ટુ Z2 અને ઇક્વલ ટુ તો 2 માઇનસ 3i ઇન્ટુ 1 માઇનસ i. આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે તો પહેલું પદ તો વાસ્તવિક ભાગનો ગુણાકાર 2 ઇન્ટુ 1 એટલે કે 2 પ્લસ માઇનસ 3 ઇન્ટુ માઇનસ 1 એટલે કે પ્લસ 3 અને એ જ રીતે પ્લસ i ઇન્ટુ ફરી પ્રથમ પદ 2 અને આઈનો સહગુણક -1 2 ઇન્ટુ -1 એટલે કે -2. અહીંયા આપણે તો A ઇન્ટુ C માઇનસ B ઇન્ટુ ડી. અહીંયા માઇનસ ચિહ્ન આવશે કારણ કે આ બંનેનો ગુણાકાર પ્લસ પણ ચિહ્ન માઇનસ 2 માઇનસ 3 થશે કારણ કે 2 ઇન્ટુ 1 માઇનસ તો -3 ઇન્ટુ -1 એટલે કે +3 તો 2 માઇનસ 3 પ્લસ I ઇન્ટુ અહીંયા -2 ઇન્ટુ -1 તો AD પ્લસ BC તો B અને Cનો ગુણાકાર તો -3 પ્લસ -3 અને 2 માઇનસ 3 એટલે કે -1 પ્લસ માઇનસ તો I ઇન્ટુ -5 તો I ઇન્ટુ -5 એટલે કે -1 -5i. એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ -1 -5 ઇન્ટુ i. તો આ બે સંકર સંખ્યાનો ગુણાકાર થાય. એટલે ગુણાકારની વ્યાખ્યામાં આપણે પદ યોગ્ય રીતે ધ્યાનમાં રાખવાનો છે, એનો ગુણાકાર કરવાનો છે, ક્યાં આગળ ચિહ્ન પ્લસ કે માઇનસ છે એ આપણે ખાસ તો ધ્યાન રાખીને ગણતરી કરવી પડે. તો આ બે સંકર સંખ્યાનો ગુણાકાર છે. પણ આ જ ગુણાકાર આપણે સીધો કરીએ તો પણ આપણને નિરૂપો મળે, પણ આપણે આગળ જોઈશું ગુણધર્મના આધારે. એટલે કે તો ગુણાકારની ક્રિયા વ્યાખ્યાયિત કરી ત્યારબાદ વિભાજનના નિયમથી તો સીધો પણ ગુણાકાર કરીશું. એટલે એ બધા કેટલાક ગુણધર્મ આપણે જોઈએ. હવે ગુણાકાર માટેના ગુણધર્મ તો જેમ સરવાળા માટે 5 ગુણધર્મ જોઈ ગયા એમ ગુણાકાર માટે આ બધા ગુણધર્મ તો સત્ય થાય છે. કેમ? તો ગુણાકારની ક્રિયા માટે ગુણધર્મ બે સંકર સંખ્યાઓ માટે ગુણાકારની ક્રિયા આપણે જોઈ ગયા. હવે એ ક્રિયા માટે તો પહેલો ગુણધર્મ સંવૃત્તાનો ગુણધર્મ. અહીંયા પણ આપણે ગુણધર્મ સ્વીકારી લેવાના છે, એની સાબિતી આપીશું નહીં. તો સંવૃત્તાનો ગુણધર્મ એટલે કે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર પણ સંકર સંખ્યા જ મળે. તો ગુણાકારથી મળતી સંખ્યા સંકર સંખ્યાઓના ગુણાકારથી અથવા નો ગુણાકાર એક સંકર સંખ્યા મળે. તેથી તો સંકર સંખ્યાઓ
ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે. તો સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો આ સંવૃત્તાનો ગુણધર્મ. હવે એ જ રીતે બીજો ગુણધર્મ કે બે સંકર સંખ્યાઓ માટે ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ અહીંયા પણ આપણે સાબિતી નહીં આપીએ. સાબિતી તો વાસ્તવિક સંખ્યાઓ માટેના આ બધા નિયમોના પાલન થતા હોવાથી તો આ બધા નિયમો વાસ્તવિક સંખ્યાઓના ગુણધર્મો ઉપરથી ખૂબ સરળતાથી તો સમજી શકાય. તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 અને Z2 માટે Z1 ઇન્ટુ Z2 ઇક્વલ ટુ તો Z2 ઇન્ટુ Z1 થાય. એના માટે ક્રમના નિયમનું પાલન થાય. નંબર 3 જૂથનો નિયમ. તો જૂથના નિયમનું પણ આ જ રીતે પાલન થાય કે તો Z1 Z2 સંકર સંખ્યાઓ Z1 Z2 અને Z3 માટે Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 અને ઇક્વલ ટુ તો Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3. તો જૂથના નિયમનું પણ પાલન થાય. નંબર 4 તો ક્રમ જૂથ. હવે તો આપણે તો આગળ જોઈ ગયા એમ એકમ ઘટકનું અસ્તિત્વ. તો એકમ ઘટકનું અસ્તિત્વ ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટકનું અસ્તિત્વ મળે કેમ? તો અહીંયા અસ્તિત્વ મળે. તો એવી સંકર સંખ્યા જેને આપણે 1 વડે દર્શાવીશું. 1 ઇક્વલ ટુ 1 પ્લસ 0 ઇન્ટુ આઈ અથવા આઈ ઇન્ટુ 0 મળે કે જેથી આપેલ સંકર સંખ્યા Z માટે અથવા કોઈ પણ સંકર સંખ્યા Z માટે Z પ્લસ 1 તો એમ Z ઇન્ટુ 1 જેમ સરવાળા માટે આપણે જોઈ ગયા તેમ Z ઇન્ટુ 1 ઇક્વલ ટુ 1 ઇન્ટુ Z અને ઇક્વલ ટુ તો Z થાય. અને માટે આપણે કહી શકીએ માટે તો 1 ઇક્વલ ટુ 1 પ્લસ આઈ ઇન્ટુ 0 એ એકમ ઘટક. તો માટે તો ગુણાકારની ક્રિયા માટે વન એ સંકર સંખ્યાઓ માટે એકમ ઘટક છે. અહીંયા 1 પ્લસ આઈ ઇન્ટુ 0 એને આપણે 1 વડે દર્શાવીશું. તો આ એકમ ઘટક તરીકે વર્તે છે. નંબર 5 તો એકમ ઘટક મળે તો વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટક મળે કેમ? તો દરેક શૂન્યેતર સંખ્યા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ મળે. તો દરેક શૂન્યેતર સંકર સંખ્યા Z માટે વ્યસ્ત સંકર સંખ્યા એટલે કે અહીંયા Z એ તો Z માટે એટલે Z શૂન્યેતર સંકર સંખ્યા છે અને આપણે Z ને A પ્લસ આઈ બી વડે દર્શાવીએ અથવા A પ્લસ BI વડે દર્શાવીએ. જ્યાં Z ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે જ્યાં Z ઇક્વલ ટુ A પ્લસ આઈ બી. A ઇઝ નોટ ઇક્વલ ટુ 0, B ઇઝ નોટ ઇક્વલ ટુ 0. A અને B 0 ના હોય તો આપણે કહી શકીએ કે તો ઝેડનો વ્યસ્ત ઘટક તો ઝેડનો વ્યસ્ત સંકર સંખ્યા આપણે કહીશું, જેને વ્યસ્ત સંકર સંખ્યા પણ કહેવાય અથવા ગુણાકારની ક્રિયા માટેનો વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટક તો જેને આપણે 1/z અથવા તો ઝેડ ઇન્વર્સ સંકેત વડે દર્શાવાય તથા
ઝેડ ઇન્વર્સ અને ઇક્વલ ટુ 1/z અને ઇક્વલ ટુ, તો એ કઈ સંકર સંખ્યા મળે? જો ઝેડ ઇક્વલ ટુ a પ્લસ IB હોય તો એની વ્યસ્ત સંકર સંખ્યા આ સૂત્રથી મળે, a/a² પ્લસ b² પ્લસ I ઇન્ટુ માઇનસ b/a² પ્લસ b², કે જે તો 1/z થાય મળે, કે જેથી આપણે કહી શકીએ કે ઝેડ ઇન્ટુ 1/z અને ઇક્વલ ટુ 1/z ઇન્ટુ ઝેડ અને ઇક્વલ ટુ તો 1 મળે. એટલે કે આ સંકર સંખ્યા તો 1/z અને ઝેડ એનો ગુણાકાર તો એ તો ફરી એકમ ઘટક મળે. એટલે કે એકમ તો સંકર સંખ્યાઓ માટેનો એકમ ઘટક 1 બરાબર થાય, અને માટે જ તો 1/z તરીકે જે સંકેત આપણે દર્શાવે છે અથવા ઝેડ ઇન્વર્સ દર્શાવેલું છે એ તો આ સૂત્રથી મળે. તો ઝેડ ઇન્વર્સ અથવા 1/z મેળવવા માટેનું સીધું સૂત્ર પણ યાદ રાખી શકાય. કોઈ પણ સંકર સંખ્યા આપણને આપેલી હોય તો એનો તો વ્યસ્ત સંકર સંખ્યા મેળવી શકીએ. તો ઉદાહરણ આપણે જોઈએ, અહીંયા વ્યસ્ત કેવી રીતે મેળવી શકાય? તો ઉદાહરણ તરીકે કે ઝેડ ઇક્વલ ટુ 2 - 3i, તો આના માટે ઝેડ ઇન્વર્સ તો કેવી રીતે મળે? તો અહીંયા આપણે કહી શકીએ કે આ માટે તો a ઇક્વલ ટુ 2 અને b ઇક્વલ ટુ -3 મળે, અને માટે ઝેડ ઇન્વર્સ ઇક્વલ ટુ a/a² પ્લસ b² પ્લસ I ઇન્ટુ માઇનસ b/a² પ્લસ b², પણ a² પ્લસ b² તો 4 પ્લસ 9 અને ઇક્વલ ટુ 13, તો માટે આપણે લખી શકીએ એટલે કે 2/13 પ્લસ I ઇન્ટુ માઇનસ b એટલે કે તો 3/13 અને ઇક્વલ ટુ 2/13 તો પ્લસ 3/13 ઇન્ટુ I. તો આ આપેલ સંકર સંખ્યા ઝેડની વ્યસ્ત સંકર સંખ્યા થાય. તો આ 5 ગુણધર્મ જે સરવાળાની ક્રિયા માટે પણ જોઈએ હતા. હવે 6થો ગુણધર્મ તો સરવાળો અને ગુણાકારની ક્રિયા માટે તો વિભાજનનો નિયમ. તો કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ Z1 Z2 અને Z3 માટે Z1 ઇન્ટુ તો નંબર 1 તો વિભાજનનો નિયમ. તો અહીંયા આપણે તો વિભાજનનો નિયમ લખીશું. તો માટે વિભાજનનો નિયમ. તો ગુણાકારની ક્રિયા દ્વારા સરવાળા ઉપર વિભાજન થાય તો વિભાજનના બે નિયમો છે કે Z1 ઇન્ટુ Z2 પ્લસ Z3 અને ઇક્વલ ટુ તો Z1 ઇન્ટુ Z2 પ્લસ Z1 ઇન્ટુ તો Z3 થાય. આ પણ પરિણામ આપણે સાબિતી વગર સ્વીકારી લેવાનું છે. જે વિભાજનના નિયમની પણ સાબિતી તો આ વાસ્તવિક સંખ્યાઓના ગુણધર્મથી આપી શકાય છે. અને એ જ રીતે તો આના આપણે તો પ્રી મલ્ટીપ્લાય એટલે કે પૂર્વ ગુણન Z1નું Z2 પ્લસ Z3નું પૂર્વ ગુણન કહેવાય. અને એ જ રીતે તો એને આપણે આવા સ્વરૂપમાં પણ લખી શકીએ Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3, તો Z3નું ઉત્તર ગુણન. તો Z3નું ઉત્તર ગુણન તો એ પણ વિભાજનના નિયમથી આપણે લખી શકીએ Z1 ઇન્ટુ Z3 પ્લસ તો Z2 ઇન્ટુ તો Z3. તો આ બે નિયમ પ્રી મલ્ટીપ્લાય અને પોસ્ટ મલ્ટીપ્લાય. તો એના માટે તો ગુણાકારની ક્રિયા દ્વારા સરવાળા ઉપર વિભાજન થાય. અને જે વાસ્તવિક સંખ્યાઓ માટે a ઇન્ટુ b પ્લસ c ઇક્વલ ટુ ab પ્લસ ac આપણે લખીએ છીએ એ નિયમ તો અહીંયા પણ તો સંકર સંખ્યાઓ માટે પણ સત્ય છે.